નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર માલિયાસણ ગામ નજીક આજે સવારે એક ટ્રક અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। અકસ્માતમાં બે કારનો કચરઘાણ વળી ગયો છે। આ ઘટનાના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ પણ થઈ ગયો છે અને લોકોના ટોળા પણ ઉમટી પડ્યા છે। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર અકસ્માતમાં 3ના મોત થયા છે, જેમાં ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માતમાં 3ના ઘટના સ્થળે જ મોત થતાં ચકચાર મચી ગઈ છે। તેમજ અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે તથા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। કાર પડીકું વળી જતા લોકોએ પતરા ખેંચીને અંદરથી મૃતદેહોને બહાર કાઢવાની ફરજ પડી હતી। આ ભયંકર અકસ્માતથી અરેરાટી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા છે। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો છે, જેમાં અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। આ અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે પાટણમાં પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયાની ઘટના સામે આવી હતી। તો પાટણના સાતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યક્તિઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે। અકસ્માતમાં પતિ પત્ની અને 2 બાળકોના મોત થયા હતા, તેમજ રાજકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।